ચાલો મિત્રો, હું આજે સિંગ પાક બનાવવાની છું. સિંગ શેકીને ફોતરા ઉખેડીને અને ભૂકો કરી નાખ્યો છે. જાડો ભૂકો કર્યો છે સેજ. એની અંદર હું આ મિલ્ક પાવડર મિલાવી દઉં છું. એ મિક્સ કરી દઉં છું. અડધો વાટકો ખાંડ છે. ચાસણી લેવાની છે આપણે. હવે થોડીક જ વાર છે ચાસણી આવવામાં. 5 મિનિટમાં ચાસણી આવી જશે. ગેસ ધીમો કરી નાખું છું. ચાસણી આવી ગઈ છે. એક તારની ચાસણી આવી ગઈ છે. હવે ભૂકો નાખી દઉં છું. ટોપરું નાખી દઉં છું આમાં. હવે હલાવી નાખવાનું એકદમ. 2 ચમચી ઘી નાખ્યું. નીચે ઉતારીને ઘી નાખીને એકદમ સરસ હલાવી નાખવાનું. પછી થાળીમાં ઢાળી દેવાનું છે. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને બાજુમાં બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં. આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે. હવે 10 મિનિટ પછી આની ઢેપલી પાડવાની છે. તો આપણી ઢેપલી થઈ ગઈ છે એકદમ સરસ પોચી રૂ જેવી. તો આવી જાવ માંડવી પાક ખાવા.